હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન એટલે કે કાર્બોનિલ સંયોજનો એની વિવિધ પ્રકારના પ્રક્રિયકો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એના વિશેની સમરી એટલે કે એના વિશેનો કોન્સેપ્ટ આપણે જોઈશું. એટલે અહીંયા ટાઇટલ આપણે લખીએ છીએ આલ્ડીહાઇડ અને કીટોન ની એટલે આપણે બીજા શબ્દોમાં કહીએ તો કાર્બોનિલ સમૂહની વિવિધ યોગશીલ પ્રક્રિયકો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે આપણે એની સમરી વિચારવાની છે. એટલે મુખ્ય પ્રક્રિયક તરીકે આલ્ડીહાઇડ અથવા કીટોન હશે, આપણે એને કાર્બોનિલ સમૂહ કહીશું. રેડી? પણ વિવિધ યોગશીલ પ્રક્રિયકો જે છે તો આપણા અભ્યાસમાં 5 પ્રક્રિયકો છે, જેમાં પહેલું છે NaHSO3 સોડિયમ બાય સલ્ફાઇડ. બીજો પ્રક્રિયક છે HCN. ત્રીજો પ્રક્રિયક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX. ખ્યાલ છે ને આ બધું? ચોથો પ્રક્રિયક છે આલ્કોહોલ. હે ને? હવે આલ્કોહોલમાં 3 વસ્તુ છે: 1 મોલ આલ્કોહોલ, 2 મોલ આલ્કોહોલ અને ડાયોલ. હે ને? તો પહેલું, બીજું, ત્રીજો, ચોથો અને 5મો જે યોગશીલ પ્રક્રિયક છે એ છે એમોનિયા વ્યુત્પન્ન. એટલે આ 5 પ્રકારના યોગશીલ પ્રક્રિયકો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની સમરી એ આપણે એક કોષ્ટક તરીકે અભ્યાસમાં લઈએ છીએ. બરાબર? બાજુમાં આપણે એને લગતી જે પણ માહિતી હશે એ બાજુમાં આપણે દર્શાવીશું. જે તમે NCERT બોર્ડમાં ભણેલા છો, બરાબર છે, એ વસ્તુ આપણે બાજુમાં દર્શાવીશું. આને અનુલક્ષીને એક કોષ્ટક પાઠ્યપુસ્તકમાં અલગથી આપ્યું છે, એની સમરી પણ આપણે અલગથી લઈશું. પણ અત્યારે મુખ્ય ટાઇટલના અંડરમાં આને આપણે એ સમાવેશ કરી લઈશું. તો અહીંયા સૌથી પહેલું જે ટાઇટલ આવશે એ થશે યોગશીલ પ્રક્રિયક. તો યોગશીલ પ્રક્રિયક જે છે એને આપણે અહીંયા દર્શાવીશું કોષ્ટકમાં. યોગશીલ નિપજ. યોગશીલ નિપજ જે છે એને આપણે અહીંયા દર્શાવીશું. અને અહીંયા આપણે યોગશીલ નિપજનું નામ આ મુખ્ય એની સમરી છે. પ્રક્રિયા ફરજિયાત કોની સાથે થશે? આપણે NaHSO3 સાથે વિચારીએ તો આ કાર્બોનિલ સમૂહ છે. આ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ અથવા કીટોન બેમાંથી ગમે તેનો છે. NaHSO3 આપણે કદાચ કંઈક આવું જાણીએ છીએ કે આના 2 ભાગ આપણે વિચારીએ તો એ જે 2 ભાગ છે એ 2 ભાગ પૈકી એક ભાગ છે Na+ અને બીજો ભાગ છે SO3H-. ખ્યાલ છે ને આવું? તો અહીંયા કાર્બોનિલ સમૂહ એની સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તો આ માઇનસ ભાગ જે છે એ આની સાથે જોડાશે SO3H અને Na આની સાથે જોડાશે અને ત્યારબાદ થશે પ્રોટોન સ્થાનાંતર. ખબર છે આવું? તો પ્રોટોન સ્થાનાંતર થશે એટલે H અહીંયા જશે, સોડિયમ અહીંયા આવશે એટલે C બોન્ડ બોન્ડ ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને SO3Na. આ પ્રકારની આપણને નિપજ મળશે. રેડી? તો એ બાબત આપણે અહીંયા સમજાવીએ
તો આવી રીતે થશે યોગશીલ પ્રક્રિયક, જેને આપણે લખીશું NaHSO3. આનું નામ શું છે? સોડિયમ બાયસલ્ફાઇટ. યોગશીલ નિપજ જે છે એ યોગશીલ નિપજ આપણે દર્શાવીએ છીએ સી, ઓક્સિજન સાથે હાઇડ્રોજન SO3Na. જો આ સોડિયમ બાયસલ્ફાઇટ યોગશીલ પ્રક્રિયક એ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે તો આને આલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇટ કહેવાય. અને જો કીટોન સાથે યોગશીલ પ્રક્રિયા કરે તો એને કીટોન સોડિયમ બાયસલ્ફાઇટ એવું કહેવાય. એટલે સામાન્ય નિપજ તરીકે યોગશીલ નિપજનું નામ લખવું હોય તો કાર્બોનિલ સોડિયમ બાયસલ્ફાઇટ. આ પ્રકારે આપણે એ નિપજનું નામ લખી શકીએ, કાર્બોનિલ સોડિયમ બાયસલ્ફાઇટ. કાર્બોનિલ સંયોજન તરીકે તમે આલ્ડીહાઇડ લીધું હોય તો આને આલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇટ કહેવાય. કીટોન લીધું હોય તો કીટોન સોડિયમ બાયસલ્ફાઇટ કહેવાશે. ખ્યાલ આવી ગયો દરેકને? એવી રીતે પછી આપણે NCERT બોર્ડ લેવલે એવું ભણ્યા છીએ કે આ જે છે એનું જળ વિભાજન થાય તો આપણને મૂળ આલ્ડીહાઇડ કે કીટોન પાછો મળે. એસિડિક માધ્યમમાં એનું જળ વિભાજન કરી શકાય. ખ્યાલ આવી ગયો ને? એ જે પ્રક્રિયા છે અથવા તો એ જે અભ્યાસ છે એ આપણે NCERT બોર્ડ લેવલે કરેલો જ છે, બરાબર. ત્યાર પછીનો જે યોગશીલ પ્રક્રિયક છે HCN છે. HCN ને હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. આ જે હાઇડ્રોજન સાયનાઇડ છે એનું બીજું નામ હાઇડ્રોસાયનિક એસિડ પણ છે. યાદ રાખવું જરૂરી છે કારણ કે એનો સ્વભાવ એસિડિક છે એટલે એને હાઇડ્રોસાયનિક એસિડ કહેવાય છે. રેડી? તો હાઇડ્રોસાયનિક એસિડ, તો ત્યાં યોગશીલ પ્રક્રિયા થશે એટલે જે યોગશીલ નિપજ મળશે એ યોગશીલ નિપજનો પ્રકાર આવો હશે: ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને CN એ અહીંયા જોડાશે. આપણે અહીંયા આ પ્રકારે વિચારી શકીએ કે જે બે ભાગ પડે છે એમાંથી કેન્દ્રાનુરાગી ભાગ એ કાર્બન સાથે જોડાય છે. તમે જોઈ શકો છો ને? અને એટલે જ એને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. આપણે અહીંયા ધારો કે આના બે ભાગ વિચારીએ અને પછી એમાં કેન્દ્રાનુરાગી ભાગ એ કાર્બન સાથે જોડાય છે એવું દર્શાવવું હોય તો પણ આપણે દર્શાવી શકીએ છીએ. પણ એ જે દર્શાવ્યું હતું એ આપણે આગળના કોન્સેપ્ટ લેક્ચરમાં બતાવેલું જ કે કોઈ પણ આ યોગશીલ પ્રક્રિયક હશે એના બે ભાગ થશે. આપણે કોષ્ટકમાં એને એડ કરી દઈએ એટલે તમને તરત ખ્યાલ આવશે. યોગશીલ પ્રક્રિયક ના બે ભાગ. યોગશીલ પ્રક્રિયકના જે બે ભાગ છે એમાં એક ભાગ કયો આવશે? ધનાયન અને બીજો ભાગ ઋણાયન. ખ્યાલ છે ને? ધનાયનને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી અને ઋણાયનને કેન્દ્રાનુરાગી. અને પછી પ્રોટોન સ્થાનાંતર થાય છે એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી એવા બે પાર્ટ બતાવીએ અને પછી આપણે થિયરીમાં તો એ પાર્ટ જાણીએ જ છીએ કે કેન્દ્રાનુરાગી એ કાર્બન સાથે જોડાય છે. પછી અહીંયા આપણે લખીએ યોગશીલ નિપજ અને છેલ્લે યોગશીલ નિપજનું નામ. આપણા કોષ્ટકમાં આપણે આ માહિતીનો વધારો કરીએ એટલે આપણને ખ્યાલ રહે. ચલો, આમાં બે ભાગ કયા પડશે? Na+ SO3H-. રેડી? અને પછી આપણી જે યોગશીલ નિપજ છે ત્યાં આપણે દર્શાવી છે એ પ્રમાણે પ્રથમ તબક્કે ઓક્સિજન એની સાથે Na+ જોડાય છે અને SO3H- છે એ કાર્બન સાથે જોડાય છે એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલા માટે કહેવાશે.
પણ પછી પ્રોટોન સ્થાનાંતરની ક્રિયા થશે એટલે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે આવશે અને Na+ છે એ SO3 માઇનસ સાથે આવશે. ખ્યાલ આવી ગયો બરાબર. તો આપણી જે ફાઇનલી જે યોગશીલ નિપજ છે એ આપણે આ પ્રમાણે જ દર્શાવવી પડશે, SO3 Na. રેડી. આને આપણે શું કહીશું? કાર્બોનિલ સોડિયમ બાયસલ્ફાઇટ. ખ્યાલ આવે છે દરેકને? ચાલો, આમાં બે ભાગ પડશે. H+, જે ધન આયન છે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને ઋણ આયન છે Cn-. આપણે અહીંયા આ પ્રકારે દર્શાવી શકીએ. તો અહીંયા કાર્બન છે એની સાથે Cn- જોડાશે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે. તો આને કાર્બોનિલ સાઇનો હાઇડ્રીન નિપજ કહેવાશે. સમજો, તમે આલ્ડીહાઇડ લીધો હશે તો આલ્ડીહાઇડ સાઇનોહાઇડ્રીન નિપજ, અને તમે કીટોન લીધો હશે કાર્બોનિલ સમૂહ તરીકે તો કીટોન સાઇનોહાઇડ્રીન. પછી આપણે આગળ તો એવું ભણેલા જ છીએ. દાખલા તરીકે એ જ પ્રક્રિયાને આપણે સમજાવીએ કે આ C≡O એ ધારો કે આલ્ડીહાઇડનું છે, H અને CH3. ધ્યાનથી, તો HCN સાથે યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થાય એટલે આ C બોન્ડ O બોન્ડ H, અહીંયા Cn H CH3 હે ને. તો આ જે પદાર્થ છે આ એસિટાલ્ડીહાઇડ છે. તો આને એસિટાલ્ડીહાઇડ સાઇનોહાઇડ્રીન એવી નિપજ કહેવાય. રેડી. અને પછી આ યોગશીલ નિપજ થઈ ગઈ એટલે આપણા કોષ્ટકની અંદર જે આ સ્થાને યોગશીલ નિપજ લખી છે એ આ છે. પણ આપણા અભ્યાસમાં એવું છે કે આગળ આનું જળ વિભાજન થાય HCl ની હાજરીમાં, એટલે કે એસિડિક જલીય દ્રાવણમાં જળ વિભાજન થાય તો આપણને શું મળે છે? તો આપણને કંઈક આવું મળે છે, CH3 CH OH COOH અને પ્લસ NH4Cl. HCl ની હાજરીમાં NH4Cl મળશે. આનું નામ શું છે? લેક્ટિક એસિડ. આપણા અભ્યાસ પ્રમાણે IUPAC નામ શું થશે? 1 2 3 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. તો આ જે બધો અભ્યાસ આપણે NCERT બોર્ડ લેવલે કરી ચૂક્યા છીએ. સોરી, 2 હાઇડ્રોક્સી, માય મિસ્ટેક. 2 હાઇડ્રોક્સી બીજા નંબરના કાર્બન ઉપર હોય છે એટલે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ બરાબર, એ લેક્ટિક એસિડનું IUPAC નામ થશે. તો આવો જે અભ્યાસ બરાબર એ આપણે NCERT બોર્ડ લેવલે કરી જ ચૂક્યા છીએ એટલે એ બધો અભ્યાસ તો આપણે યાદ રાખવાનો જ છે. કોનું IUPAC નામ, બંધારણ શું છે, એનું સામાન્ય નામ શું છે, આ બધી બાબતો આપણે યાદ રાખવી જરૂરી જ છે. પણ અહીંયા આપણે આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની એક સમરી જોઈએ છીએ અને જેના આધારે આપણને ખ્યાલ રહે કે આ પ્રક્રિયક જે છે એનો આ ભાગ તો કાર્બન સાથે જ જોડાય, આ ભાગ તો ઓક્સિજન સાથે જ જોડાય, જેનાથી આપણે ક્યાંય કોઈ વસ્તુ એ મિક્સ ન થઈ જાય. ખ્યાલ આવે છે ને? ચલો, ત્રીજો પ્રક્રિયક શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, RMgX. આપણે જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ એનું નામ છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. ખ્યાલ છે ને? તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય ત્યારે R આલ્કાઇલ સમૂહ હે ને, સોરી MgX એ ભાગ પ્લસ બનશે અને R આલ્કાઇલ સમૂહ એ ભાગ માઇનસ બનશે. એટલે આ પ્રમાણે થશે C≡O RMgX. તો R માઇનસ બનશે, MgX વાળો ભાગ એ પ્લસ બનશે. પછી કાર્બન ઓક્સિજન, એમાં ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ બનશે.
તો આ mgx વાળો ભાગ ક્યાં જોડાશે? જે ઋણ છે ત્યાં. એટલે અહીંયા બંધ બનશે mgx અને વીજભાર કેન્સલ થઈ જશે. આર માઇનસ છે એ કાર્બન સાથે જોડાશે એટલે આ પ્રકારની આપણને યોગશીલ નિપજ મળશે. તો આપણે અહીંયા લખી શકીએ કાર્બન, આ કાર્બોનિલ કાર્બન, આ કાર્બોનિલ ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે જોડાશે mgx અને આલ્કાઇલ ભાગ જોડાશે કાર્બન સાથે. ટૂંકમાં દર વખતે તમે જુઓ છો કે કેન્દ્રાનુરાગી ભાગ જે છે એ જ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે એટલે આને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. આનું નામ થશે કાર્બોનિલ મેગ્નેશિયમ કાર્બોનિલ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એટલે ટૂંકમાં જે પ્રક્રિયક છે એ જે તે કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોન એના નામ પછી લખી દઈએ એટલે એને યોગશીલ નિપજ કહેવાય. ચલો ત્યાર પછી કોણ છે? આલ્કોહોલ. હે ને? હવે આલ્કોહોલ જે છે એમાં આપણે બે વસ્તુ વિચારીશું. આલ્કોહોલમાં H+ OR માઇનસ. તો 1 મોલ આલ્કોહોલ હશે તો નિપજ જે છે એને શું કહેવાશે? હેમી એસિટાલ, અર્ધ એસિટાલ. હે ને? અને 2 મોલ આલ્કોહોલ હશે તો જે નિપજ છે એને એસિટાલ નિપજ કહે છે. હેમી એસિટાલનો મતલબ થાય છે અર્ધ એસિટાલ. આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે પહેલાં 1 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય હેમી એસિટાલ બને, પણ હેમી એસિટાલ જે છે એ અતિ સક્રિય અથવા અસ્થાયી પદાર્થ છે. જે અસ્થાયી હશે એ સક્રિય હશે, પ્રતિક્રિયાત્મક હશે. તરત ને તરત બીજા 1 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે અને આપણને એસિટાલ નિપજ આપશે. આપણને આવું સમજાવવામાં આવ્યું છે. એટલે આપણે અહીંયા નિપજ તરીકે અથવા યોગશીલ નિપજ તરીકે બંનેનો ઉલ્લેખ કર્યો. ખ્યાલ આવે છે? પછી આમાં આપણને આ જે આલ્કોહોલ છે, આલ્કોહોલમાં ડાયોલ પ્રકાર વિશે પણ સમજાવવામાં આવ્યું છે. ખ્યાલ છે? તો ડાયોલ જે છે, ડાયોલ સાથેની જે નિપજ છે એ ચક્રીય એસિટાલ કહેવાય છે. જો આ પ્રકારે C ડબલ બોન્ડ O છે. ડાયોલ પ્રકારનો પદાર્થ આપણે વિચારીએ. આ છે ઇથેન 1,2 ડાયોલ. ખ્યાલ છે ને? ઇથિલિન ગ્લાયકોલ એનું સામાન્ય નામ. તો જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આ પ્રમાણે પ્રક્રિયા થશે. C બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ O બોન્ડ CH2. તો આ ચક્રીય એસિટાલ છે. આમાં પાણીનો અણુ દૂર થાય. ખ્યાલ છે ને? એટલે પહેલું ગમે તે એક સમૂહ સાથે યોગશીલ પ્રક્રિયા થાય અને પછી તરત ને તરત બીજા સમૂહ સાથે નિર્જલીકરણ પ્રક્રિયા થઈ અને પછી આપણને ચક્રીય એસિટાલ નિપજ મળે છે. એટલે આમાં પણ પહેલા તબક્કે તો આપણને યોગશીલ પ્રક્રિયા જ મળશે, એટલે કે યોગશીલ નિપજ જ મળશે. પાઠ્યપુસ્તકમાં આપણને આ રીતે સમજાવી દીધેલું છે અથવા NCERT બોર્ડ લેવલે આ રીતે સમજાવેલું છે. પણ જો એને વાસ્તવિક રીતે જોવામાં આવે તો હું જે સમજાવું છું એ રીતે થશે. ધ્યાનથી આ બે સમૂહો જ છે તો એમાં પહેલો કોઈ પણ એક સમૂહ જે છે ને એ જ પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે આ રીતે બે ભાગ પડશે, H+ અને આ ઓક્સિજન માઇનસ. અને એ સ્થિતિમાં જો આ રીતે નિપજ મળશે, C બોન્ડ O અને બોન્ડ આ H+ છે અહીંયા જોડાયો.
હવે આ કાર્બનનો જે બંધ બાકી છે એ આ ઓક્સિજન સાથે જોડાય છે, ધ્યાનથી, આ ઓક્સિજન. પછી એ ઓક્સિજન સાથે શું છે? CH2 છે ને, પછી એની સાથે બીજો CH2 છે, એની સાથે હજી આ ત્રીજો મતલબ આગળ OH, આવું છે. એટલે આ પ્રકારની નિપજ મળશે. આને યોગશીલ નિપજ કહેવાય. એટલે પ્રથમ તબક્કે યોગશીલ નિપજ મળે છે. તો આપણે અહીંયા યોગશીલ નિપજમાં દર્શાવવું હોય તો યોગશીલ નિપજમાં એ દર્શાવવું પડે. હું બોલું એ સમજાય છે? અહીંયા પણ જો બીજા મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય ને તો એ વાસ્તવમાં સંઘનન પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા નથી. એટલે યોગશીલ નિપજ તો ફક્ત ને ફક્ત આ હેમી એસિટાલ છે એ જ ગણાશે. ધ્યાનથી સાંભળજો, યોગશીલ નિપજમાં હેમી એસિટાલ નિપજ જ ગણાશે. આ 2 મોલ આલ્કોહોલ સાથે જે એસિટાલ નિપજ છે એને યોગશીલ નિપજ ગણવામાં નહીં આવે, એને સંઘનિત નિપજ ગણવામાં આવશે. એટલે આ વાસ્તવમાં સંઘનિત નિપજ છે. એવી રીતે યોગશીલ નિપજ આ થશે અને આ સંઘનિત નિપજ થશે. તમે જુઓ, અહીંયાથી પાણીનો અણુ આ રીતે દૂર થશે, ધ્યાનથી. તો આ CH2 સીધો આ ઓક્સિજન સાથે જોડાયો અને એટલે આ નિપજ બની. તમે જોઈ લો, ચેક કરી લો. એટલે આ તબક્કો છે એ નિર્જલીકરણ તબક્કો છે. એક જ અણુમાંથી પાણીનો અણુ દૂર થઈ ગયો એટલે નિર્જલીકરણ કહેવાશે. હવે જો આને ડાયરેક્ટ વિચારીએ તો આ રીતે 2 અણુઓનું જોડાણ થયું. એક અણુ આલ્ડીહાઇડ અથવા કીટોન અને બીજો અણુ આ ઇથેન 1,2 ડાયોલ. 2 અણુના જોડાણથી પાણીનો અણુ દૂર થાય તો એ સંઘનન પ્રક્રિયા કહેવાશે. શું કહેવાશે? એટલે આ રીતે પાણીનો અણુ દૂર થયો અને નિપજ મળી, એને સંઘનિત નિપજ કહેવાશે. આ સમજાય છે ને? એટલે આ જે અભ્યાસ છે આલ્કોહોલ સાથેનો, એમાં 1 મોલ આલ્કોહોલ સાથેની નિપજ એ ફરજિયાત યોગશીલ નિપજ, પણ બીજો મોલ આલ્કોહોલ આવે તો એ નિપજ સંઘનિત નિપજ કહેવાશે. પછી એ નિપજ યોગશીલ નિપજ કહેવાતી નથી. પણ આપણે અભ્યાસમાં શા માટે લેવી પડે? તો ત્યાં સ્પષ્ટ રીઝન છે કે 1 મોલ આલ્કોહોલ સાથે યોગશીલ નિપજ મળે, હેમી એસિટાલ, પણ એ અસ્થાયી છે, અતિ પ્રતિક્રિયાત્મક છે. એટલે તરત ને તરત બીજા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે જ છે અને સંઘનિત નિપજ આપે છે. અને તેથી આપણે એને અભ્યાસમાં લેવી પડે. અહીંયા પણ એવું જ છે. ઇથેન 1,2 ડાયોલ એટલે ડાયોલ પ્રકારનો આલ્કોહોલ છે. તો અહીંયા એક OH સમૂહ સાથે પ્રક્રિયા કરે એટલે યોગશીલ નિપજ મળી જાય, પણ તરત ને તરત બીજા OH સમૂહ સાથે એ આ રીતે નિર્જલીકરણ પ્રક્રિયા આપી અને પાણીનો અણુ દૂર કરે છે. અને તેથી આપણે એને અભ્યાસમાં આ પ્રકારે લેવી પડે છે. હું બોલું એ સમજાય છે ને? અને એને આપણે આ રીતે સમજાવીએ કે ડાયોલમાં જે 2 OH સમૂહ છે એમાંથી હાઇડ્રોજન દૂર થાય, કીટોનમાંનો ઓક્સિજન આ રીતે દૂર થાય, એટલે 2 અણુનું જોડાણ થયું, પણ એ જોડાણથી પાણીનો અણુ દૂર થયો એટલે પ્રક્રિયાને સંઘનન પ્રક્રિયા કહેવાય, નિપજને સંઘનિત નિપજ કહેવાય. એટલે આ ચક્રીય એસિટાલ એ વાસ્તવમાં સંઘનિત નિપજ છે. ખ્યાલ આવી ગયો? ચલો, 5મો પદાર્થ કયો છે? એમોનિયાનો વ્યુત્પન્ન, હે ને? H2NZ, એમોનિયા વ્યુત્પન્ન. હવે એમોનિયા વ્યુત્પન્ન માટે પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા એ પ્રકાર આપેલા છે, હે ને? તો યોગશીલ નિપજમાં આપણે કોઈ નામ ડિફાઇન ન કરી શકીએ. એ જે પાઠ્યપુસ્તકમાં ઝેડના સ્થાને આપણે જે લઈએ, હે ને, એના આધારે યોગશીલ નિપજનું નામ આવશે. એટલે અહીંયા આપણે યોગશીલ નિપજનું નામ તો ઝેડના આધારે નામ થશે. આ જે ઝેડ છે એના આધારે. ખ્યાલ આવી ગયો ને? બરાબર. તો અહીંયા H+NHZ આ માઇનસ, અને પછી જે યોગશીલ નિપજ છે સી બોન્ડ બોન્ડ, ઓક્સિજન સાથે હાઇડ્રોજન, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન અને આ ઝેડ. જો આ મધ્યવર્તી યોગશીલ નિપજ છે, આ પણ
અતિ પ્રતિક્રિયાત્મક છે, અતિ સક્રિય છે, અસ્થાયી છે. એટલે તરત ને તરત આમાંથી પણ પાણીનો અણુ આ રીતે દૂર થઈ જશે, એટલે આપણને સંઘનિત નિપજ મળશે. જો આ બધી જ વસ્તુઓ ઇરેઝ થઈ જાય છે, પણ લેક્ચરની અંદર તમે રિવાઇન્ડ કરીને જોશો તો તમને ફરીથી આ બધી વસ્તુઓ જોવા મળશે. તમારા ચોપડાની અંદર એ તમારે લખવું હોય નોટ્સની અંદર તો એને લખી શકાય છે. જો આ રીતે C ડબલ બોન્ડ O, N સાથે 2 હાઇડ્રોજન છે અને આ એક Z છે. હવે આના 2 ભાગ આપણે વિચારીએ તો H પ્લસ N ઉપર માઇનસ, આમાંથી હું આને પ્લસ બનાવું તો આ માઇનસ બને, ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ ખસી ગયું, Z H. તો આપણને મધ્યવર્તી જે યોગશીલ મળશે જે ખૂબ જ અસ્થાયી છે એ કંઈક આવું મળશે. પડી ખબર કે આ ભાગ છે એ કાર્બન સાથે જોડાયો, હાઇડ્રોજન પ્લસ છે, H પ્લસ છે એટલે ઓક્સિજન સાથે જોડાયો. કમ્પ્લીટ. અને આ અસ્થાયી છે એટલે પાઠ્યપુસ્તકની અંદર એને આ રીતે ચોરસ કૌંસ આપ્યો છે. જ્યાં પણ ચોરસ કૌંસ આપ્યો હોય આપણે સમજી લેવાનું એ મધ્યવર્તી અસ્થાયી છે પણ યોગશીલ નિપજ છે. અને તરત ને તરત આ રીતે પાણીનો અણુ દૂર થઈ જશે અને આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ આવશે, નાઇટ્રોજન સાથે Z, આને સંઘનિત નિપજ કહેવાશે. કેમ સંઘનિત નિપજ કહેવાશે? તો તમે જુઓ આ રીતે આપણે આમાં પાણીનો અણુ દૂર થયેલો વિચારીએ તો કાર્બનના બંને બંધ એ નાઇટ્રોજન સાથે બની જશે અને આપણને આ રીતે સંઘનિત નિપજ મળશે. પણ યોગશીલ નિપજ તરીકે જો આપણે દર્શાવવું હોય તો યોગશીલ નિપજ તરીકે આપણે આને જ દર્શાવવું પડે, પણ એમાંથી પછી આપણને અંતિમ નિપજ જે મળશે એ સંઘનિત નિપજ મળશે. ખ્યાલ આવી ગયો દરેકને? કમ્પ્લીટ. તો આ કોષ્ટક જે છે એ કોષ્ટક એ આપણા માટે અગત્યનું કોષ્ટક છે. બરાબર, લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.